નમસ્તે દર્શક મિત્રો, દ્વારકા નગરી ચેનલમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। દ્વારકા નગરી ચેનલ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય અને આપ સૌ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ। શ્રાવણ માસ છે એટલે કે ભોળાનાથને આરાધવાનો દિવસ છે તે માનવામાં આવે છે અને તેમાં પણ દ્વારકાના જલારામ વિસ્તારમાં આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે શિવસેના દ્વારા છે તે શ્રાવણ માસ દરમિયાન વિવિધ દર્શનોનું આયોજન કરવામાં આવે છે। તો આજે જન્માષ્ટમીના મહાપર્વને લઈને આ વિશેષ દર્શન છે તે પણ શિવસેના દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે। તો ચાલો તેમની વધુ વિગત છે તે શિવસેનાના સદસ્ય ચંદ્રેશભાઈ આપણી સાથે જાણે છે। તો ચાલો એમની પાસેથી તે વિગત છે તે જાણીએ। તેથી ચંદ્રેશભાઈ, સૌપ્રથમ તો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। જે શિવસેના દ્વારા આ વિશેષ દર્શનનું જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને આયોજન કરવામાં આવ્યું છે તેમની વિગત છે તે આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો। જય દ્વારકાધીશ, જય સોમેશ્વર મહાદેવ। શ્રાવણ માસમાં પવિત્ર એમાં આજે સોમવાર અને પાછી જન્માષ્ટમી, તો હરિ અને હરનું મિલન જે કહેવામાં આવે છે, તો એને અનુલક્ષીને અમારી ટીમ દ્વારા ખાસ કરીને એક સુંદર મજાના દર્શનની ઝાંખીનું આયોજન કરેલ છે। અને આવા અનેક સોમવાર અને શ્રાવણ માસ પૂરામાં અમારા વિશ્વેશભાઈ ઠાકર કરીને છે એ સુંદર મજાના દર્શન કરાવે જ છે। પણ શ્રાવણ માસ હોય ત્યારે અલગ અલગ દર્શન હોય, તો આજે પણ અમે એક એવા જ સુંદર મજાના દર્શન અમારા જે ભક્તજનો છે એ બધીને અમે કરાવશું। અને આવતી સોમવારે જ્યારે અમાસ છે ત્યારે પણ અમે સુંદર મજાના દર્શનનું આવી રીતના આયોજન કરશું, તો જેથી કરીને વધુમાં વધુ ભક્તો દર્શન કરી અને ધન્યતા અનુભવે। જય સોમેશ્વર મહાદેવ, જય દ્વારકાધીશ। ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જણાવ્યા તે બદલ। તો ખાસ કરીને શ્રાવણ માસમાં હરિ અને હરનો સમન્વય છે તે જન્માષ્ટમીના દિવસે પડતો હોય ત્યારે શિવસેના દ્વારા છે તે આ જન્માષ્ટમી મહાપર્વને અનુલક્ષીને વિશેષ દર્શનનું છે તે આયોજન કરવામાં આવ્યું, જેમના દર્શનનો લાભ છે તે બહોળી સંખ્યામાં ભક્તજનોએ છે તે પ્રાપ્ત કર્યો હતો। દ્વારકા નગરી ચેનલની સાથે આપ આવી જ રીતના જોડાયેલા રહો। અવનવી માહિતીની સાથે અમે આપણી સમક્ષ જલ્દીથી હાજર થઈશું। ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાયના આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ।